આજથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ગઈ છે ત્યારે નવરાત્રિના 9 દિવસ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમશે ત્યારે અમદાવાદમાં યોગાવિદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં યોગાની સાથે ગરબા પણ કરવામાં આવ્યા નવરાત્રિમાં ખેલૈયાઓ ગરબા રમતી વખતે પડતી મુશ્કેલીઓ જેવી કે બેક પેઇન મસલ્સ પેઇન તેમજ થાકી જવાના પણ બનાવો સામે આવતા હોય છે ત્યારે જો ખેલૈયાઓ દ્વારા યોગા તેમજ એક્સરસાઇઝ કરવામાં આવે તો ખેલૈયાઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડતી નથી સાથે જ ખેલૈયાઓને યોગ્ય ડાયટ મળી રહે તો જલ્દી થાકી પણ જતા નથી ખેલૈયાઓને ગરબા રમતી વખતે પાણી વધુ પીવું જોઈએ જેથી કરીને ડિહાઇડ્રેશન થતું નથી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને ખેલૈયાઓ ઉત્સાહિત છે એક તરફ હર્ષ સંઘવીએ તો કહી દીધું છે કે ભાઈ તમારી ઈચ્છા પડે ત્યાં સુધી ગરબા કરજો પણ ભાઈ સ્ટેમિના ક્યાંથી લાવવો નવરાત્રિ દરમિયાન સ્ટેમિના સાથે ગરબા કરવા ખૂબ જ જરૂરી છે અને એમાં યોગનું શું મહત્વ છે કેવું ડાયટ રાખવું જોઈએ આપણું અને કેવું રૂટીન ફોલો કરવું જોઈએ તે બધી જ બાબતો અંગે વાત કરીશું આપણી સાથે નીતિ યોગાના ઓનર નિધિબેન આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે નિધિબેન સ્વાગત છે જીએસટીવીમાં થેન્ક યુ નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે સ્ટેમિના સાથે ગરબા કરવા કેટલા જરૂરી અને યોગ કેટલું ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એના સી યોગ છે ને હું એવરી ટાઈમ કહું છું કે યોગ ખાલી ફિઝિકલ બોડી પર વર્ક નથી કરતું લાઈક કે ફિઝિકલ સાથે મેન્ટલી અને ઇમોશનલી તો ઇફ એક્ઝામ્પલ અગર સ્ટ્રેસ હોય ને તો પણ એ આપણા બોડીમાં દેખાઈ આવે ફિઝિકલ લેવલ પર રાઈટ સો નવરાત્રિમાં તો કહી શકાય કે લાઈક આપણા બધાનું એક ટાઈપ ઓફ સ્ટ્રેસ બસ્ટર છે રાઈટ તો એનાથી ઓટોમેટિકલી આપણને ફિઝિકલી તો એનર્જી આવી જ જવાની છે પણ જોડે ને જોડે ઇફ નવરાત્રિમાં તમારે જેમ હર્ષ સંઘવી સરે કીધું છે કે આ વખતે તો લાઈક પૂરી રાત તમે ગરબા રમી શકો છો બટ સ્ટેમિના બહુ જ જરૂરી છે એટલે જ અમે અમારા યોગા ક્લાસમાં લાસ્ટ આખો મહિનો અમે ફિટનેસ ગરબા લાઈક ગરબા પ્લસ યોગ એનું ઇનોવેશન લાવીને અમે એક શરૂઆત કરી કે એ લોકોની એટલી એનર્જી રહે કે એ લોકો આખી રાત સુધી ગરબા રમી શકે ઓકે ડાયટ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કેવું ડાયટ ફોલો કરવું જોઈએ નવરાત્રિ દરમિયાન ડાયટ માટે તો લાઈક ડાયટ સખત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે તમે આખી રાત જાગશો પ્લસ તમારું જે રૂટીન છે એ તો સેમ રહેવાનું જ છે એમાં તમે કાંઈ ચેન્જીસ નહીં કરી શકો પણ ઇફ તમારું ડાયટ સારું હશે ને તો તમારામાં એનર્જી રહેશે લાઈક એક્ઝામ્પલ તમે અગર ફ્રૂટ્સ છે વેજીટેબલ્સ છે ડ્રાય ફ્રૂટ્સ છે રાતે લેટ નાઇટ ડિનર તમે ઇફ સ્કીપ કરી શકો બને એટલો ટ્રાય કે તમે લિક્વિડ વધારે લઈ શકો તો એ બધી વસ્તુથી તમારા બોડીમાં એનર્જી વધારે રહેશે જેટલું તમે જંક છે મેંદાવાળું ખાવાનું છે ને આ બધી વસ્તુ અગર જેટલી અવોઇડ કરશો લાઈક શુગર કે તમે જેટલી અવોઇડ કરશો એટલી તમારા બોડીમાં આળસ ઓછી આવશે અને તમે વધારે એનર્જી સાથે ગરબા રમી શકશો તો ગરબા જો સારી રીતે કરવા હોય તો તમારે તમારા ડાયટને ફોલો કરવું પડશે એક્સરસાઇઝ કરવી પડશે અને ગરબા કર્યા જ છે તો એક્સરસાઇઝ સ્કીપ કરશો એવું વિચારીને જો તમે ગરબા કરવા જશો તો નહીં ચાલે તમારે ડાયટને ફોલો કરવું પડશે ને તો તમે ઉત્સાહ સાથે જે ઉત્સાહ 9 દિવસ તમારે જાળવવો છે ઉત્સાહ સાથે ગરબા કરી શકશો જતીન બારોટ સાથે અન્વિત